મારા ગુજરાતની અંદર ખેડૂતો અત્યારે અનેક સમસ્યાઓ અને અનેક પીડાઓનો સામનો કરી રહ્યા છે। અનેક જિલ્લાઓમાં કુદરત રૂઠી છે અને હજુ પણ વરસાદ નથી પડ્યો, એટલા માટે અનેક જિલ્લાના ખેડૂતો વાવણી પણ નથી કરી શક્યા। પરંતુ જ્યાં વરસાદ પડી ગયો અને જ્યાં વાવણી થઈ ગઈ ત્યાં સરકાર રૂઠી છે। સરકારની અવ્યવસ્થાઓના કારણે મારો ગુજરાતનો ખેડૂત હેરાન અને પરેશાન થઈ રહ્યો છે। સંજેલીની અંદર 9 કલાક સુધી ગુજરાતના ખેડૂતો, ત્યાંના સ્થાનિક ખેડૂતો ખાતર માટે લાઈનમાં ઊભા રહ્યા, પરંતુ સર્વર ડાઉનના કારણે એમને ખાતર ન મળ્યું અને 9 કલાક બાદ તમામ ખેડૂતોને ખાતર વગર પોતાના ઘરે પરત ફરવું પડ્યું। તો ગુજરાતના ખેડૂતોની સમયની પણ કિંમત છે। એ ત્યાં ખર્ચો કરીને ગયા, એમને એમનો સમય બગાડ્યો, આ તમામ વસ્તુઓની કિંમત છે। પરંતુ સરકાર ખેડૂતો પ્રત્યે એમની કોઈ પણ જાતની લાગણી નથી, એમની કોઈ પણ જાતની એવી વ્યવસ્થાઓ નથી કે જેથી કરીને ખેડૂતને મુશ્કેલી ન પડે। પરંતુ આ ભાજપના રાજમાં ગુજરાતનો ખેડૂત કઈ રીતે પીડાય, કઈ રીતે વધારે મુશ્કેલી થાય, એવી જ વ્યવસ્થાઓ સરકાર ગોઠવે છે। ત્યારે હું ગુજરાતના ખેડૂતોને પણ નમ્ર અપીલ કરું છું કે જેમ તમને 9 કલાક સુધી લાઈનમાં ઊભા રાખ્યા, એમ આવનારી ચૂંટણીઓની અંદર પણ તમે એમને લાઈનમાં ઊભા રાખતા શીખો અને આવનારા સમયમાં પણ પરિવર્તન કરતા શીખો, તો જ આ વ્યવસ્થાઓનું પરિવર્તન થશે અને ખેડૂતોને ખાતર મળતું થશે। એવી મારી ગુજરાતના ખેડૂતોને પણ નમ્ર અપીલ છે। સાથે સાથે સરકારને પણ અપીલ છે કે તાત્કાલિક ધોરણે આ સર્વર ડાઉનના નાટક બંધ કરો અને ગુજરાતના ખેડૂતોને ખાતર પહોંચાડો। આભાર। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી અને પ્રદેશ કિસાન મોરચા અધ્યક્ષ